જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું નિયતિ વ્યાસ આજના વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું. મિત્રો, મેં અગાઉના વિડીયોમાં તમને સાઉથ ઇન્ડિયન ઇડલી સાંભારની રેસીપી શેર કરી છે. તો આજે હું ઇડલી સાંભાર સાથે ખવાતી ગ્રીન કોકોનટ ચટણી બનાવી છે, એ હું તમને શેર કરું છું. ગ્રીન કોકોનટ ચટણી બનાવવા માટે આપણે એક બાઉલમાં કોકોનટ છીણ લીધું છે. તમે ફ્રેશ કોકોનટનો પણ યુઝ કરી શકો છો. હવે મેં એમાં 2 ચમચી સિંગદાણા લીધા છે. તમે શેકેલા કે કાચા લઈ શકો છો. મેં અત્યારે 1 લીલું મરચું લીધું છે. તમે તમારી તીખાશ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો. અને 2 નાના નાના આદુના ટુકડા લીધા છે. હવે ગ્રીન ચટણી છે એટલે એમાં આપણે ઘણી બધી કોથમીરનો યુઝ કરીશું. તો મેં અત્યારે રફલી ચોપ કરેલી કોથમીર એડ કરી છે અને એમાં થોડું આપણે દહીં એડ કરીશું. દહીં એડ કરવાથી ચટણીનો ટેસ્ટ બહાર જેવો આવે છે. આ મારા મિક્સર જારમાં નહોતું માતું એટલે મેં થોડું મોટું જાર લઈને એને બંધ કર્યું છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. મેં અત્યારે આ મિશ્રણને દરદરું પીસી લીધું છે. હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું. હવે આપણે એમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું. ફ્લેવર માટે આપણે એમાં જીરું એડ કરીશું, જે મેં અડધી ચમચી લીધેલું છે. અને એમાં જરૂર મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. આપણું મીઠું એડ થઈ જાય એટલે આપણે આ મિક્સર બાઉલને બંધ કરી એને ફરીવાર ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરી લીધા પછી આપણી ચટણી રેડી છે. હવે એમાં આપણે એક વઘાર કરવાનો છે. આપણે ગેસ ઉપર એક પેન મૂકી એમાં તેલ અને જીરું એડ કરીશું અને રાઈ એડ કરીશું. રાઈ આપણી ફૂટી જાય એટલે આપણે એમાં લીમડાના પાન એડ કરી દઈશું. એનાથી ફ્લેવર સારી આવે છે. અને થોડી હિંગ એડ કરી દઈશું. હિંગથી આપણા વઘારમાં આપણે હિંગ એડ કરીએ તો એની સુગંધ 2 ઘર સુધી જાય છે. હવે આપણે ગેસ ઓફ કરી એમાં એક સૂકું લીલું લાલ મરચું એડ કરી દઈશું અને આ વઘારને આપણે આપણી ચટણી ઉપર રેડી દઈશું. તો મિત્રો, તૈયાર છે ઢોસા અને ઇડલી સાથે ખવાતી ગ્રીન કોકોનટ ચટણી. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો. સાથે સાથે તમે મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો. અને હા, મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.